રાજ્યના સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલા બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. અલગ અલગ જિલ્લામાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી ધરાઈ. સુરતના લિંબાયત વિસ્તારમાં પાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. મારુતિનગરથી લઈને મદીના મસ્જિદ સુધીના દુકાનદારોએ કરેલ તમામ ગેરકાયદે દબાણો દૂર કરાયા. પાલિકા દ્વારા જેસીબીની મદદથી પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા. તો બીજી તરફ જામનગરમાં સાધના કોલોનીના જર્જરિત આવાસોને તોડવાની કામગીરી હાથ ધરાઈ. અગાઉ જોખમી આવાસોને નોટિસ આપીને ખાલી કરાવાયા હતા, ત્યારે અન્ય જર્જરિત ઇમારતોનું તોડવાનું કામ મનપાએ હાથ ધર્યું હતું. તો બીજી તરફ વડોદરામાં પણ દબાણ હટાવો કામગીરી હાથ ધરાઈ. પોલીસ અને કોર્પોરેશનના અધિકારી દ્વારા મંગલેશ્વર ઝાંપાથી સંગમ સુધીના દબાણ હટાવવાનું કામ હાથ ધરાયું છે. આ સાથે ભાવનગરના મેઘદૂત ચોક સામે આવેલા વિવાદિત જસવંત મહેતા ભવનનો સ્ટે દૂર થતા આસપાસથી દબાણો દૂર કરાયા. હાઈકોર્ટમાં કેસ ચાલતા વર્ષોથી લારી ગલ્લા સહિતના દબાણો ઉભા કરાયેલા હતા, જેને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યા.